સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને સ્વભાવ ટાળીને સત્તારૂપે વર્તવું. એમ વર્તવે કરીને કારણાદિક શરીરનો નાશ થઈ જાય છે ને એમ ન વર્તે તો વૃદ્ધપણામાં ઠાર રહે નહીં. ને વૈરાગ્યવાનને તો સહેજે નિયમ રહે છે ને મંદ વૈરાગ્યવાનને તો નિયમ દ્રઢપણે રાખવા. અને ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે તો ઘોડા જેવી બળવાન છે. એવું લખ્યું છે આમાં તો વૈરાગ્યવાને તો નિયમ દ્રઢપણે રાખવાની ઇન્દ્રિયોની એમાં શું લખ્યું છે? થોડુંક ફેર છે કે નહીં? ફેર આવ્યો. આમાં એવું લખ્યું છે કે વૈરાગ્યવાનને તો નિયમ દ્રઢપણે રાખવા અને ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે તો ઘોડા જેવી બળવાન છે. એમાં શું લખ્યું? ને વૈરાગ્યવાનને તો સહેજે નિયમ રહે છે ને મંદ વૈરાગ્યવાનને તો નિયમ દ્રઢપણે રાખવા. એટલો ફેર છે. અને ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે તો ઘોડા જેવી બળવાન છે. તે જેમ ઘોડાને દાડી ફેરવા કરે તો વશ રહે છે ને યથાર્થ તો ચાલાક અશ્વાર વશ કરે છે. તેમ ધર્મમાં રહેવે કરીને ઇન્દ્રિયું વશ થાય છે ને યથાર્થ વશ તો ઉપશમે કરીને થાય છે. તે તો જાણે જે નવરા રહીએ તો શીખવાનો અભ્યાસ કરીએ એમ કાંઈ થતું નથી ને મૂળગી આળસ પેસે છે. માટે શ્રીહરિની નવધા ભક્તિ કરતાં કરતાં જે અભ્યાસ થાય છે તે જ ખરો છે. તે ઉપર પાણિયારીના અને સ્વારના દ્રષ્ટાંતે કરીને વાર્તા બહુ કરી. સ્વભાવ ટાળીને સત્તારૂપે વર્તવું. ન વર્તે તો વૃદ્ધપણામાં ઠાર રહે નહીં. જીવન વૃદ્ધપણામાં કોઈ ઠેકાણું ન રહે. હાથી સાધના કરવાની ઉંમર છે એ 15-16 વર્ષથી શરૂ થઈને 60 વર્ષ સુધી કહેવાય. પછી 60 વર્ષ સુધી પછી શરીર સારું હોય તો વળી કંઈક થાય અને શરીર સારું ન હોય તો ન થાય, પરાધીન થઈ જાય. એટલે ત્યારે માણસ છે એ બધા સ્વભાવ વધારતો હોય છે. ત્યારે અનુકૂળતા હોય ત્યારે સ્વભાવ વધારી દે. ચા પીવાની, કોફી પીવાની. સંતો હતા ક્યારેક ક્યારેક કોફીની ટેવ પાડતા હોય. કોફી તો બસ બંધાણ ન કહેવાય. હવે તો સંતો ચા હોતે પીતા હોય. આપણે વળી આપણા પરિવારમાં નથી એટલે બહુ સારું છે. પણ નકર આ બધી ટેવ પાડી હોય. હવે જુવાની ઉંમરમાં જ આવી બધી ટેવ પાડી હોય એ વૃદ્ધપણામાં ટેવ કાઢે ક્યાંથી? એને કાઢી નાખવી હોય તો ક્યાંથી કાઢે? જુવાની ઉંમરમાં બહુ જોર કરે તો સ્વભાવ પડી ગયા હોય એ જાય. બહુ જોર કરે તો નકર તો એ ન જાય. એટલે આમાં કહ્યું હતું ને કે સ્વભાવ ટાળીને સત્તારૂપ વર્તવું. સ્વભાવને ટાળવા માટે થોડુંક બળ કરવું જોઈએ. સત્તારૂપ વર્તવું એટલે એનો અર્થ એવો છે કે થોડુંક સ્ટ્રોંગ રહેવું જોઈએ તો સ્વભાવ ટળે. મહારાજ કે એક પ્રશ્ન ઠેકાણે પ્રશ્ન છે ને કે માણસને ભાંગ યાદી વ્યસન થાય છે એનો એ ટળે કે ન ટળે? મહારાજ કે ક્રિયમાણ છે કે ક્રિયમાણ છે કે નહીં, એની ટળે કે ન ટળે? એવું હોતું કે ફોસી હોય તો ન ટળે, સુરવીર હોય તો ટળે. સ્વભાવ હોય સ્વભાવથી હારી જતો હોય કે મારાથી કાંઈ થાય નહીં, અમને તો આવી ટેવ પડી ગઈ તો ન ટળે. બસ હું આમ જ કરું, હું આમ કરું, હું આમ કરું એવું થાય તો એને સ્વભાવ ન ટળે. નકર જો કાંઈક થોડી ઘણી મહારાજ કે પુરુષાર્થન રાખે તો સ્વભાવ ટળે. અને અત્યારે નાની ઉંમરમાં એ સ્વભાવ પાડ્યા હોય તો મોટી ઉંમરમાં શું એની દશા થાય? એટલે મુશ્કેલી થાય. એટલે સ્વામી એવું કીધું કે સ્વભાવ ટાળીને સત્તારૂપે વર્તવું. નાની ઉંમરમાં હોય ત્યારે થોડુંક સ્વભાવને ગહારો દેવો. થોડોક આપણા સ્વભાવ હોય અને આપણે સેવા કરતા હોઈએ એટલે સેવા કરતા હોય એટલે કોઈ કહે નહીં કે તમારો આવો સ્વભાવ છે. કાં આપણી પાસે સત્તા હોય, ગ્રહસ્થ હોય તો દાન દેતા હોય કે અથવા તો કંઈક મોટા માણસ હોય કોઈ પણ પ્રકારે તો એને કોણ કહેવા જાય
કે ભાઈ તમે એટલું બરાબર કરતા નથી, એ કોઈ કહેવા ન જાય. તે મોટી ઉંમર થઈ ગઈ હોય તો પછી શું ફેરફાર કરીએ કે પછી જો નાની ઉંમરમાં ફેરફાર કર્યો હોય તો પાછો મોટી ઉંમરમાં હોતે થાય. નાની ઉંમરમાં કાંઈ ફેરફાર ન કર્યો હોય તો મોટી ઉંમરમાં કાંઈ થાય નહીં. પાનાચંદ બાપા હતા એ બોમ્બેથી તો બહુ મોટા શેઠિયા હતા. તોય બ્રહ્મસત્રમાં આવે તો નિયમ રાખે ને એક વખત સ્વામીને એને ઘેરે પધાર્યા છે. મુંબઈ જતા હોય તો પધરામણી ક્યાં હોય તો વજુભાઈ ને બિચારા બધા બહુ ભગત બધા, એટલે કે બાપાને કહો બાપા કાંઈ જમતા નથી, ખાલી મગજ લે, બીજું કાંઈ ન લે, ચાતુર્માસ છે એટલે બાપાને સ્વામી વાત કરી છે કંઈક. એટલે પણ હવે એવડી ઉંમર હતી ત્યારે બાપાની ઉંમર મારા દાયરામાં 65 ઉપર તો હશે જ, 70 જેવી છે. અને ત્યારે તો એ રજવાડું ગણાય એવું. આખા ભારતની મરી અને સોપારીના ક્યાંક 50% ઉપર 60-70% વેપાર એકલા એની ગાંધી એન્ડ સન્સની પેઢીનો હતો. એવી દોમદમ સાહેબી હતી. અને તોય પણ પછી એ ઉંમરે ખાલી મગ લઈને જમે. હવે એને નાનપણમાં કાંઈક ભૂખ લાગી છે ને કંઈક કર્યું છે તો એ ઉંમરે કરી શકે, નકર ક્યાંથી કરી શકે. એટલે નાનપણમાં સ્વભાવ વધાર્યા હોય તો પછી એવા ને એવા રે, કોઈ રાખે નહીં. સ્વભાવ હોય એને આપણે રાખીએ એટલે આપણને કોઈ ન રાખે. ઘણા આપણે દ્રષ્ટાંત જોયા કે સ્વામીજી તમે થોડાક દી રહેવું હોય તો રહ્યો, પણ પછી ક્યાંક જગ્યા ગોતો. તો વળી પાછી બીજે દી ત્યાં પાછા મહિનો 2 મહિના રહે પછી ક્યાંક સ્વામી ક્યાંક બીજે જગ્યા ગોતો. આ સ્વામી જગ્યા ગોતતા રહે, કારણ કે સ્વભાવ આગળ ધર્યા હોય અને એને ઓછા જરાય ન કરી શકતા હોય એટલે કોઈ રાખે નહીં. સ્વભાવ ટાળીને સત્તારૂપે વર્તવું, ન વર્તે તો વૃદ્ધપણામાં ઠા રહે નહીં. જીવન ફેરવવાની સાચી ઉંમર યુવાની ઉંમર છે. નાનપણામાં તો જલ્દી ફરી જાય, પણ ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ ન હોય કાંઈ. શું જીવન કે હું ભગવાનનો માર્ગ, નિર્દોષ બુદ્ધિ હોય, પૂર્વના સંસ્કાર હોય તો સાધુમાં હેત હોય અને સાધુ કે એમ કરે. ત્યારે વળી સારો જોગ થઈ ગયો હોય તો સ્વભાવ ફરી જાય. પણ તોય પાછા નાનપણમાં ફરી ગયા હોય સ્વભાવ, એનો વિશ્વાસ નહીં. જુવાની ઉંમર આવે ત્યારે હું કરે એ બહુ વિશ્વાસ ન કરે. જુવાની ઉંમરમાં થાય એ સાચું. જુવાની ઉંમરમાં આપણે ચેન્જ લાવીએ એ બધો સાચો કહેવાય. અને એમાં પુરુષ પ્રયત્ન કર્યો હોય તો જ આવે, નકર આવે નહીં. એટલે જુવાની ઉંમરમાં સારી ટેવો પાડવી જોઈએ. ન હોય તોય પાડવી જોઈએ સારી ટેવો. ભગવાનની આપણે તો હું ટેવ સ્વભાવ શું પાડ્યા હોય કે આરતી થાય એટલે ભાગી જાઉં, નિયમ થાય એટલે ભાગી જાઉં, પંક્તિમાં કોઈ દી ભળવું નહીં. આ બધા સ્વભાવ કહેવાય. પંક્તિમાં ક્યાંક બાનું ગોતી અને પંક્તિ ટાણી ક્યાંક બીજું ક્યાંક સેવા ગોતી લેવાની. એટલે ત્યાં ન આવું. જમવા વિના હાલું હોય તો હાલું જતું હોય તો પંક્તિમાં ન આવે તો કાંઈ વાંધો નહીં. પણ જમવા વિના હાલું થોડું જતું હોય. અને સેવાને તો જો ધારે તો આગી પાછી કરી શકે. આરતી ટાઈમે, નિયમ ટાઈમે. હવે નાનપણથી નિયમની ટેવ જ ન પડી હોય ને સારી બાજુ. હું રાજકોટ હતો તે એક સંત હતા, દરરોજ સભામાં હંધાઈથી પહેલાં બેસી જાય. આરતી પડી નથી કે એ સભામાં આવી ગયા. એમાં વચ્ચે 1-2 વર્ષ એવું હાલ્યું, પછી ત્યાં એકાદ વખત સેવામાં ગયા, પછી કોઈ દી આવ્યા જ નહીં. પછી કોઈ દી સભામાં આવ્યા જ નહીં. સેવા બહુ સારી લાગી ગઈ હોય, આ તો મોકલ છે સારું બધે, એટલે સારી લાગી. પછી કોઈ દી મેં ભાડ્યા નહોતા. પછી તે રાજકોટમાં રહ્યા નહોતા
પછી એની જગ્યા ગોતી લીધી હતી. પણ આ સ્વભાવ પાડે નાની ઉંમરમાં. કોઈ દી નિયમમાં બેહવું નહીં, આરતીમાં આવવું નહીં, પંક્તિમાં ભળવું નહીં, ટાઈમે ઉઠવું નહીં. આ બધા સ્વભાવો આપણે પાડ્યા હોય છે. અને એ નાની ઉંમરમાં પાડ્યા હોય સ્વભાવ એટલે ગઢપણમાં એને થોડો ટાળીએ કે ગઢપણમાં કાંઈ તો ટાળીએ. અને જો નાની ઉંમરમાં હરખું ચેન્જ કરીને માણસે હરખું જીવન કર્યું હોય તો આ બધું હરખું થાય. જીવન ફેરવવાની સાચી ઉંમર યુવાની ઉંમર છે, અર્થાત 60 વર્ષ સુધીની છે. એ નાની ઉંમર કહેવાય. 60 વર્ષના માણસ ગૌઢા ન કહેવાય. ત્યાં સુધી એને કરવું જોઈએ. મહારાજે તો 80 વર્ષ કીધા છે. 16 વર્ષથી 80 વર્ષ એટલે એ થાય ત્યાર સુધી બધાને પાળવું. અને 70 વર્ષ સુધી તો જુવાન ગણાય. ઓલા ભાઈ આપણે કિશોરજી વ્યાસ એ કથા કરતા હોય ને કે 70 વર્ષ સુધી મહાભારતમાં બધા જુવાન કીધા છે. અર્જુન જુવાન હતો પણ 100 વર્ષનો હતો, લડાઈ લડ્યો ત્યારે. અને પછી ધામમાં ગયો ત્યારે તો 125 વર્ષનો હતો. શ્રી કૃષ્ણ ભગવાન 125 વર્ષ રહ્યા પૃથ્વી ઉપર, અને અર્જુનને બે ઇક્વલ હતા. એટલે શ્રી કૃષ્ણ ભગવાન ધામમાં ગયા પછી એ ગયો હિમાલયમાં હાટ ગાળીને, અને 105 વર્ષે એને લડાઈ પૂરી કરી હતી. ત્યાર પછી થોડુંક રાજ કર્યું. પછી શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે વ્યા જાઓ તમે, ત્યારે ગયા. એટલે 100 વર્ષે જુવાન હતો લ્યો અર્જુન તો. એટલે અટાણે 100 વર્ષ કદાચ જુવાન ન થાય. એ અર્જુન એ કળયુગમાં હતા ને. અર્જુન કંઈ સતયુગમાં કે દ્વાપર ત્રેતામાં નહોતા. એ કળયુગના જ માણસ હતા. કળયુગની શરૂઆત હતી. તો એ 100 વર્ષે જુવાન ગણાતા. મહારાજે ધર્મામૃતમાં હતે લખ્યું 16 થી 80 વર્ષ. સાધુઓને 16 થી 80 વર્ષ સુધી બધા નિયમ પાળવા. એનાથી હેઠો હોય તો અડધા પાડવા. 80 થી ઉપર જાય તો પછી શક્તિ, શરીરની શક્તિ હોય એ પ્રમાણે કરો. એવું મહારાજે ધર્મામૃતમાં લખ્યું. એટલે આપણે તો વળી તોય 60 જ કહીએ છીએ. એમાં ચેન્જ કરવો હોય તો એ 60 વર્ષ સુધી કરી શકે. ઘણાએ જીવનમાં ફેરફાર 60-70 વર્ષ પછી કર્યા હોય. કોઈકને મોડો સત્સંગ થયો હોય અને એ ગરજવાન હોય તો મોટી ઉંમરમાં હોતે ફેરફાર કરે. અને વહેલો સત્સંગ થઈ ગયો હોય તો એને કંઈ બહુ જરૂર ન દેખાણી હોય એટલે વધારે. આ સત્સંગમાં સ્વભાવ વધારવાની જેવી અનુકૂળતા એવી બીજે ક્યાંય નહીં, ઘરમાંય નહીં. ઘરમાં ઓલા બધા દંડા લઈને બેઠા હોય. આમથી હાલે તો આમ દંડો મારે, ને આમથી હાલે તો આમ દંડો મારે. ને સ્વભાવ વધારવાની અનુકૂળતા ન હોય સત્સંગ જેવી. અને સત્સંગમાં તો સ્વભાવ વધારવાની એવી ભારે અનુકૂળતા. હરિભગતને આજ્ઞા જ કરી દે કે જો આ ટાઈમે આ પૂગી જવું જોઈએ, નહીં તો તારું સારું નહીં થાય. એટલે સ્વભાવ વધારે રાખે. જીવન ફેરવવાની સાચી ઉંમર યુવાની ઉંમર છે, અર્થાત 60 વર્ષ સુધીની છે. જ્યાં સુધી શરીર સશક્ત હોય ત્યાં સુધી માણસ નબળા સ્વભાવને ફેરવીને સારા કરી શકે છે. એટલે પછી 60-70 વર્ષ પછી હોતે કરી શકે. પણ પછી શરીરનું એનું કેવી રીતની શક્તિ છે. જ્યારે શરીર પરાધીન થઈ ગયું હોય ત્યારે તો સ્વભાવ વધાર્યા સિવાય છૂટ ગયો જ નહીં. સ્વભાવને આધીન થઈ ગયો હોય. એટલે નાની ઉંમરમાં સારું જીવન જીવવાની કોશિશ કરવી, સારા ટેવ પાડવી. અને સારી ટેવ શું? ભજન ભક્તિ એમાં ભળવું, નિયમમાં રહેવું, એ બધી સારી ટેવ કહેવાય. સ્વતંત્રતા આવે, આપણા હાથમાં મહત્ત્વની સેવા આવે, આપણને કોઈ કહેનારું ન હોય તો પણ અમુકનું પ્રમાણિકતાથી સારું વર્તવું જોઈએ બધાય કરતાં. તો એ કોઈકનું રોલ મોડેલ થાય કે આણે સેવા કરી હતી ને આમ કર્યું. નકર રોલ મોડેલ કોઈનું થાય નહીં. આને માથે જવાબદારી હતી તો એ આમ કરતા હતા, તો રોલ મોડેલ થઈ શકે. નકર રોલ મોડેલ ન થઈ શકે.
સ્વભાવ વધાર્યા હોય તો કોઈ હામું નામ પાડવા રાજી ન થાય. આપણે સાધુના નામ ગોતતા હોઈએ અને મળતા ન હોય, ઝાઝા સાધુ થઈ ગયા એટલે નામ મળે નહીં ને. પણ કોઈ કે આ નામ પાડો તો કે ના, એ નહીં, બીજું ગોતો ને જે હોય તો, જેવું તેવું હોય છે તો હાલશે, ઓલું સારું નામ હોય તો કાંઈ વાંધો નહીં. નામ પાડવા કોઈ પણ રાજી ન હોય. સ્વભાવ વધારે હોય તો ન રાજી થાય કોઈ. જ્યાં સુધી શરીર સશક્ત હોય ત્યાં સુધી માણસ નબળા સ્વભાવને ફેરવીને સારા કરી શકે છે. પણ મોટા ભાગે જીવન શુદ્ધિ કરીએ કે કંઈ કોઈ માણસ છે એ જન્મ ત્યારથી જ સારો જ હોય એવું કંઈ બહુ હોય નહીં. પૂર્વ કર્મને અનુસારે કંઈક થોડું ઘણું કરેલું હોય તો જીવન સારું હોય, વાંધો ન હોય. નકર સત્સંગમાં તો આ જ ચાન્સ છે, આ જીવનમાં જ ચાન્સ છે. એટલે આ જીવનમાં કરીએ કે સારું જીવન કરીએ કે માણસ ભગવાન રાજી થાય એવી ટેવું પાડી હોય તો સારું થાય. સ્વામી બહુ જ અમે નાના સંતો હતા ત્યારે બહુ આમ કે દખતા ને બધી રીતે કહેતા કે હાલતા ચાલતા ભજન કરવું. આપણે આને કહીએ ને તો કોઈ કરે નહીં. હાલતા ચાલતા ભજન કરવું, હાલતા ચાલતા ભજન કરવું અને એક ટાઈમ જમવું એને બહુ કઠણ કીધું છે. મનનું ધાર્યું મૂકવું, આ બધા એટલા બધા કઠણ છે કે નેવાના પાણી મોભે ચડાવવા જેવા છે, થાય જ નહીં કોઈ વાતે. અને એ કરે તો જુવાની ઉંમરમાં થાય, જો સંકલ્પ કરે તો થાય એવું. હાલતા ચાલતા ભજન કરે. સ્વામી તો બહુ થકતા. સવારમાં તો કે આપણે કંઈક સેવા કરતા હોય તો કે તોય કે હાવ ઠાલા આટા મારે છે. એટલે સેવા કરતા હોય ને, પણ સેવા કે મોઢું તો નવરું છે ને, બોલવામાં બહુ મોટું એક તાળું દીધું હોય, પોતે ને પોતે તાળું દીધું હોય, એ ખોલે નહીં. ખોલે ક્યારે કે એને જોડીદાર મળે ત્યારે ખોલે. દોસ્તાર મળે એટલે પછી તાળું ચાવી નાખી દે ખિસ્સામાં, હાલો. એટલે આ બધું દેહ ભાવ કહેવાય. આ બધી ટેવું છે એ દેહ ભાવનું પ્રોડક્ટ છે. એટલે દેહ ભાવ ઓછો કરે તો થાય, નહીં તો થાય નહીં. એટલે સ્વામી એવું કીધું કે સત્તા સ્વભાવ ટાળીને સત્તા રૂપે વર્તવું. સત્તા રૂપે એટલે બીજું શું? આ થોડો દેહ ભાવ ઓછો કરવો અને ભજન કરવું. કોઈ કેનારું હોય તોય ન કરે તો ન કેનારું હોય તો ક્યાંથી કરે? એને માલિપા ક્યાંથી ઉત્સાહ થાય કે હાલો આપણે ભજન કરીએ?